ભુજમાં દેશના સૌપ્રથમ વખત સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલ દ્વારા દેશભરમાંથી આવેલા ડિફેન્સ અને સિવિલ સર્વિસીસના 30થી વધુ અધિકારીઓને આવકાર આપવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત ભુજ ખાતે આ પ્રકારના સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમ રાષ્ટ્રની સુરક્ષા માટે હોલ ઓફ નેશન અભિગમને મજબૂત કરવા માટેનું એક ઐતિહાસિક પગલું બની રહેશે. આ સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમના ભાગરૂપે કચ્છ કલેક્ટર કચેરી ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સશસ્ત્ર દળો અને સિવિલ સર્વિસીસના અધિકારીઓને કચ્છ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ભારતભરમાંથી આવેલા ડિફેન્સ તેમજ સિવિલ સર્વિસીસના અધિકારીઓને કચ્છના ભૌગોલિક વિસ્તાર, રણ, દરિયાઈ સીમા અને વિશિષ્ટ ભૂપ્રદેશ, સરહદી ગામોની સ્થિતિ, સામાજિક આર્થિક વિકાસ, પર્યટન અને કુદરતી પડકારો બાબતે જાણકારી આપવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છમાં જિલ્લા વહીવટી તંત્ર અને આર્મ ફોર્સ વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલન વિશે સૌને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છના લોકોએ નાગરિક ધર્મ નિભાવીને વહીવટી તંત્ર તેમજ સેનાને આપેલા સહયોગની બેઠકમાં પ્રશંસા કરવામાં આવી હતી અને દેશભરમાંથી આવેલા ડિફેન્સના અધિકારીશ્રીઓને આ બાબતે અવગત કરાવવામાં આવ્યા હતા. સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનો મુખ્ય હેતુ સશસ્ત્ર દળો, સિવિલ એડમિનિસ્ટ્રેશન અને નાગરિકો વચ્ચે પરસ્પર સંકલન વધારવાનો છે, જેથી કુદરતી આપદાઓ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ટીમ વર્કથી કામગીરી કરી શકાય. પ્રશિક્ષણ કાર્યક્રમમાં લેક્ચર્સ, ટેબલટોપ એક્સરસાઇઝ અને પ્રેક્ટિકલ ફિલ્ડ વિઝિટ આયોજિત કરવામાં આવી છે, જેના લીધે દેશભરમાંથી આવેલા આર્મ ફોર્સ તેમજ સિવિલ સર્વિસીસના અધિકારીઓ સિવિલ મિલિટરી ફ્યુઝન વિશે અવગત થઈ શકે. આપદા પ્રબંધન, રાષ્ટ્રીય સુરક્ષા અને વહીવટી ક્ષમતાને લઈને ભુજમાં આયોજિત આ પ્રશિક્ષણ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ બની રહેશે.